વાઇબ્રેન્ટ સમિટ જે રાજકોટમાં રિજનલ થવા જઈ રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ આવી રહ્યા છે. આપણી સાથે બાલાજી વેફર્સના ઓનર ચંદુભાઈ છે. ચંદુભાઈ, શું કહેશો આજે જે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ મહત્વનો દિવસ કહી શકાય, કારણ કે વાઇબ્રેન્ટ સમિટનું જે છે તે અહીંયા રાજકોટની અંદર જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. આજે આપણે રાજકોટને આંગણે જે વાઇબ્રેન્ટ સમિટ થઈ રહ્યું છે, તો રાજકોટથી જ મોદી પણ નાનાથી મોટા બન્યા છે. તો અહીંયા એક એવા એન્ટરપ્રેન્યોર છે, એ ખુદ પણ મોટા બને છે અને બીજાને પણ બનાવે છે. એક્ઝામ્પલ કે यहाँ ઇમિટેશનવાળા નાના નાના લોકો એક ઘરગથ્થુ લોકોથી ઇમિટેશન બનાવતા બનાવતા એક વૃક્ષ બની ગયું. એવા અનેક લોકો અહીંયા છે. એક્ઝામ્પલ કે બાલાજી પણ એક સમયે નાનું હતું, એને કારણે આજ 8-10 કંપની બની છે અહીંયા. તો એ અનેક લાખો કરોડો લોકોને રોજી આપે છે, ટેક્સ આપે છે. અમદાવાદ એવડું મોટું છે કે અહીંયા 30-40 કંપની નમકીનની હોવી જોઈએ, પણ અહીંયા પ્રેરણા સ્ત્રોત લેવાવાળા નથી, આપવાવાળા નથી. એને કારણે અહીંયા નમકીન કે ઇમિટેશન કે અધર નાની નાની વ્યક્તિથી મોટા બનનારા જે રાજકોટની જે સ્કિલ છે એવી બીજે ઓછી છે. અહીંના સ્કિલમાં એ બનવું છે, કાંઈક કરવું છે. એજ્યુકેશન હોય કે ન હોય, ભણતર હોય કે ન હોય, પણ ગણતરનું જ્ઞાન વિશેષ છે. તો એજ્યુકેશન હોય કે ગમે એ ક્ષેત્ર હોય, તો રાજકોટ હંમેશા નંબર 1 રહ્યું છે અને રહેશે અને બીજાને આગળ લઈ જશે. સર, સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો લઘુ ઉદ્યોગો જે છે તે અહીંયા સૌથી વધારે છે. તેમને કેટલો આ વાઇબ્રન્ટથી ફાયદો થવાનો છે? કયા કયા સેક્ટરમાં ફાયદો થશે? નહીં, કયા કયા ફાયદો થાય નહીં, પણ એક વિચાર હોય એમાં એક બળ મળે. કોઈને માણસ બિઝનેસમેન અમે જ્યારે બન્યા, ક્યારે બન્યા? અમે ક્યાંક જોયું તો બન્યા ને. જોવે ત્યારે એને એક પ્લેટફોર્મ મળે છે અને ત્યારે જ એક જો સુસુખ શક્તિ હોય ને એ બહાર નીકળે છે. ઘણા લોકોને કોઈમાં આવડત હોય, કોઈમાં ન હોય, કોઈને એજ્યુકેશનમાં પર્સન્ટ લાવી શકતા હોય, કોઈ ખેલકૂદમાં આગળ જઈ શકતા હોય. એ જ રીતે એને એક પ્લેટફોર્મ મળતું હોય છે, ત્યારે એ લોકો આગળ જતા હોય છે. તો यहाँ પ્લેટફોર્મ મેળવનારા છે અને પ્લેટફોર્મ આપનારા છે. તો અનેક ગણો ફાયદો સૌરાષ્ટ્ર અને કચ્છ ને રાજકોટને થશે ને થશે. સર, 5000થી પણ વધારે ઉદ્યોગપતિઓ, નાનાથી લઈ મોટા ઉદ્યોગપતિઓ, મોટી કંપનીઓ જે છે તેમને પણ એક્ઝિબિશનની અંદર ભાગ લીધો છે. કેવી રીતે જુઓ છો? એ એક ભાગ લેવાથી એને કોઈને કોઈ 2 માણસ મળશે, 2 માણસ વાતો કરશે, તમે આ નહીં આ બનાવી દેશો, આ નહીં આ કરશો, આ તમે મારે એજન્સી જોઈ છે. આમ એમ આજે આ વાઇબ્રેન્ટ સમિટને કારણે એક ધીમે ધીમે બીજ વાવ્યું હોય તો એ વટવૃક્ષ બની શકે. અનેક લોકો એ મળે અને અમુક લોકો લેનારા પણ એને આઈડિયા આપશે, એટલે અનેક ગણો ફાયદો થશે. રાજકોટને કેટલો ફાયદો થશે? નહીં, રાજકોટને તો પહેલો ફાયદો થાય. રાજકોટવાળા વધારે છે. રાજકોટ હંમેશા ફાયદો કરનારું સિટી છે અને આવતા સમયમાં ફાયદો કરશે, એ 100% બિલકુલ કહી શકાય. તો આપણી સાથે હતા બાલાજી વેફર્સના ચંદુભાઈ. તેમણે કહ્યું કે આ વાઇબ્રન્ટ જે છે તે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અતિ મહત્વનો છે અને ખાસ રાજકોટ માટે પણ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે.